કેન્દ્ર સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે પીએમ આવાસ યોજના લાખો ગરીબો માટે આશ્રય સ્થાન બની છે। જોઈએ તેના કેટલાક જીવંત ઉદાહરણ આ વિસ્તૃત અહેવાલમાં। કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 12 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે। છેલ્લા કેટલાક વર્ષોમાં મોદી સરકારે ગરીબોના કલ્યાણ માટે અનેક યોજનાઓ શરૂ કરી છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના તેમાંની જ એક યોજના છે। આ યોજનાએ માત્ર ગરીબોના પોતાના ઘરનું સપનું જ સાકાર નથી કર્યું, પરંતુ તેમને ગૌરવપૂર્ણ અને સન્માનજનક જીવન જીવવાની તક પણ પૂરી પાડી છે। ઉત્તર પ્રદેશના સહારનપુરમાં ઘણા લાભાર્થીઓને પીએમ આવાસ મળ્યા છે। શહેરની ઇન્દિરા કોલોનીમાં રહેતા કુસુમબેન ગુપ્તાને આ યોજના હેઠળ 2.5 લાખની નાણાકીય સહાય મળી છે, જેનાથી તેમણે પોતાનું કાયમી ઘર બનાવ્યું છે। મંજુલાબેન જણાવે છે કે તેમને પહેલા ટીન છાપરાવાળા ઘરમાં રહેવું પડતું હતું, પરંતુ હવે તે તેના પરિવાર સાથે કાયમી ઘરમાં રહે છે। हमें घर की छत मिल गई। हम जगह जगह भटकते थे किराए पे, कहीं टीन मिली तो पानी टपक रहा ऊपर से। उस चीज से हमें बहुत खुशी हुई कि अपना मकान मिल गया हमको। कितने पैसे आपको मिले? 2.5 लाख रुपए। कोई बिचौले को किसी को देना ना पड़ा? कुछ नहीं दिया। समस्या यही थी कि मतलब तू बता, तमाम आंधी और बाढ़ में बूढ़ा था, बहुत दिक्कत थी। अब कैसा लगता है? अब ठीक लगता है। ઇન્દિરા કોલોનીમાં જ રહેતા સતીશ રાજને પણ પીએમ આવાસ યોજના અંતર્ગત પાકું મકાન બનાવવા માટે 2.5 લાખ રૂપિયા મળ્યા હતા। તેમણે જણાવ્યું કે પૂરી રકમ સીધા ડીબીટી દ્વારા બેંક ખાતામાં મળી, જેના માટે તેમણે પણ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો। टीन टप्पर का मकान था या किराए पे रहते थे और वहाँ परेशानी तो होती थी, पानी वानी की भी, बिजली लाइट की भी। वैसे भी किराएदार परेशान करते थे, तो सभी तरह की परेशानी थी। अब यहाँ बहुत अच्छा है, ठीक है। સહારનપુરમાં હજારો લોકોને પીએમ આવાસ યોજના હેઠળ કાયમી છત મળી છે અને તેઓ મૂળભૂત સુવિધાઓથી સજ્જ ઘરોમાં તેમના પરિવાર સાથે રહી રહ્યા છે। લાભાર્થીઓનું કહેવું છે કે પીએમ આવાસ યોજના સિવાય છેલ્લા 12 વર્ષોમાં અન્ય ઘણી સરકારી યોજનાનો તેમને લાભ મળ્યો છે, જેનાથી તેઓનું જીવન સરળ બન્યું છે। બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ।